જંબુસરના ડાભા ગામમાં દીપડાનો આતંક, તબેલામાં ઘૂસી પાડાનો શિકાર. અગાઉ 4 થી 5 બકરાનો પણ ભોગ લેવાયો. જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વન્યજીવોની અવરજવર વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ડાભા ગામમાં દીપડાની સતત અવરજવર અને પશુઓ પરના હુમલાઓને કારણે પશુપાલકો ચિંતિત બન્યા છે. તબેલામાં ઘૂસી પાડાનો શિકાર. મળતી માહિતી મુજબ તાજેતરમાં ડાભા ગામમાં રહેવાસી મુસ્તાકભાઈ મુલતાનીના તબેલામાં બાંધવામાં આવેલા પાડા પર દીપડાએ હુમલો કરી તેનો શિકાર કર્યો હતો. ઘટનાની જાણ થતાં ગામમાં ફરી એકવાર દીપડાની દહેશત ફેલાઈ ગઈ છે. આ અગાઉ પણ ડાભા ગામના તોસીફભાઈના તબેલાને દીપડાએ નિશાન બનાવ્યો હતો, જેમાં 4 થી 5 બકરાઓનો શિકાર થયો હોવાની માહિતી સામે આવી છે. એક જ વિસ્તારમાં વારંવાર પશુઓ પર હુમલાની ઘટનાઓથી પશુપાલકોને આર્થિક નુકસાન સાથે પોતાના અને પરિવારજનોની સુરક્ષાની પણ ચિંતા સતાવી રહી છે. સારોદ ગામની સીમમાં દીપડાના લાઈવ દર્શન વિડીયો વાયરલ. આ ઉપરાંત અગાઉ સારોદ ગામની સીમમાં પણ દીપડો નજરે પડ્યો હોવાની ઘટના સામે આવી હતી. એક જાગૃત નાગરિકે દીપડાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ વધુ ઘેરો બન્યો હતો. મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની સુરક્ષા સામે સવાલ. દીપડાની વારંવારની હાજરી અને પશુઓ પરના હુમલાઓને પગલે ડાભા સહિત આસપાસના ગામોના લોકોમાં ચિંતા વધી છે. રાત્રિના સમયે ખેતરો અને તબેલાઓ તરફ જવામાં પશુપાલકો ખચકાટ અનુભવી રહ્યા છે. મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની સુરક્ષાને લઈને પણ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ. વારંવાર બનતી આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ડાભા ગામના જાગૃત નાગરિકો અને પશુપાલકો દ્વારા વન વિભાગને તાત્કાલિક સ્થળ પર પહોંચીને દીપડાની હિલચાલ અંગે તપાસ કરવા તેમજ જરૂરી કાર્યવાહી હાથ ધરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. ગ્રામજનોની સુરક્ષા અને પશુધનને બચાવવા માટે વન વિભાગ દ્વારા વહેલી તકે અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. આજ રોજ હું ડાભા ગામથી મુસ્તફા રહેમાન મુલતાની બોલું છું. આજ રોજ મારી ભેંસ ઉપર ચિત્તાનો ડાઉટ છે, મને હુમલો થયેલો છે. અગાઉ પેલા તોસીફભાઈની વાડીમાં એમના પછી 4-5 બકરા મારી નાખેલા છે. પણ આજ રોજ મને બી ડાઉટ છે કે ભાઈ ચિત્તો છે ને પગલાં જોવામાં આવે છે. મારી ભેંસનું બચ્ચું આજ રોજ મરી ગયેલું છે, કાળજું ખાઈ ગયેલું છે. અને મારી 1,20,000ની ભેંસ અત્યારે ઉલ્લી જવા બેઠી છે. તો ફોરેસ્ટ ખાતાને જાણ કરું છું કે તાત્કાલિક તમે બીજું પાંજરું આગળ મૂકવા વિનંતી કરશો.